अब थोड़ा धमाल है। ચોમાસામાં ભજીયા તળો ચોમાસામાં ભજીયા તળો ને પેલા થેપલા પાલે માસલાલ સનેડો 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 લાલ સનેડો એ બહાનું કાઢીને સ્કૂલે ના જાય તો કાનાભાઈ પણ બેનનો ડગલે પગલે સાથ આપે અને સ્કૂલ બંધ કરે. બંને ભાઈ બહેનનું બાળપણ ખૂબ જ પ્રેમળ છે. ચલો જોઈએ માનસીના બચપનની ભાઈ બહેનની ક્ષણ. કાના આજ તો તારા માટે ચોકલેટ લઈ આવ્યો છું. એકલો જ ખાજે હો, કોઈને આપવાની નથી. વાહ, આજે તો મજા આવશે ચોકલેટ ખાવાની. ના બસ થોડી નહીં, બટ બધી ગોપી માટે રાખી દઈશ, પણ એને ખાઈશ. अंजलि! क्या हुआ पिताजी? तुम इस लड़के को जानती हो? लकी रोड में 32। हाँ, लकी मेरी क्लास में पढ़ता है। हाँ, देखा मैंने बोला था ना, अभी विश्वास हुआ मुझ पर।
બા માનસીને પોતાની ઘડપણની લાકડી બોલાવે છે, પણ બા અને માનસી વચ્ચે રીસાવાનું, મનાવાનું, ખીજાવાનું તો નોનસ્ટોપ ચાલતું હોય છે. માનસી મમ્મી, પપ્પા, ભાઈ અને બાની લાડલી તો છે જ, પણ સાથે ફઈ, ફુવા, મામા, મામી, માસા, માસી, ભાઈ, બહેનો બધાની જ લાડલી છે. બધા સાથે પ્રેમ અને આદરપૂર્વક રહીને અને ખૂબ ખૂબ વાતો કરીને બધાને હંમેશા એન્ટરટેઇન રાખે છે. ઘર અને પરિવાર સાથે માનસી અને એના ફ્રેન્ડ સર્કલની પર ખૂબ જ જાન છે ઈ. અને એઝ અ ટીચર તો વાત જ જવા દો. છોકરાઓને ડરાવી, ધમકાવી, ખીજાવી બધું જ કરે, પણ સાથે સાથે ડાન્સ કરાવે, બર્થડે કેક કટિંગ કરે, કાંઈ બીજું કાંઈ સેલિબ્રેશન હોય તો એ બી કરે, ડાન્સ પ્રેક્ટિસ કરાવે, મેગી ખવડાવે. માનસીને આપણે ઘણા રૂપમાં જોઈ, દીકરી, બહેન, બહેનપણી, ટીચર, પણ ક્યારે સરકી ગયો સમય હાથમાંથી ખબર ના પડી કે દીકરી મોટી થઈ ગઈ અને દીકરીને પરણવાનો સમય આવી ગયો. બાયોડેટાસ બન્યા, મીટિંગ્સ ચાલુ થઈ ગઈ અને આપણી માનસી મેડમે એક પછી એક રિજેક્ટ કરવાનું ચાલુ કર્યું. પણ માનસીની ના 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 ના. અર્જુન આવ્યો એટલે હા હા સમજા. 11 મેના બંને સગાઈના બંધને જોડાયા અને 21 જાન્યુઆરી એટલે કે કાલે બંને પંખીડાઓ પંખ ફેલાવી પોતાના જીવનનો માળો બનાવવા જઈ રહ્યા છે. ગોપીની 22 સપ્ટેમ્બર 95 થી લઈને 21 જાન્યુઆરી 2024 ની આ ગોપીની ગાથા અર્જુનભાઈ હવે આગળ લખશે હો. તો હવે ચલો જોઈએ અર્જુન કેવી રીતના મલંગ થઈને કપી આજે મારો બર્થડે છે, કેક તારી માટે. થેન્ક યુ, પણ હું પછી ખાઈ લઈશ. ઓકે. ભૂખ તો મને લાગી છે, પણ હું પછી ખાઈશ, કાલે ના આવવાનું. કાના જો તારા માટે શું લાવી? અરે વાહ, મને બહુ ભૂખ લાગી છે, મારે થોડું ખાવું ગયું. અરે મને તો જોઈ છે તારે? અરે મારા વગર ખાઈશ તો. એમાં શું છે? જા, મને નહીં આપતો, મારે બોલવું જ નથી. ચા. રાંઝના બની ગયો માનસીના પ્રેમમાં. બીજાનું અને પછી પોતાનું વિચારતા. બાળપણમાં ચોકલેટ્સ, પેન, પેન્સિલ, કેક અને મોટા થતા જીવનના દુઃખ સુખ એકબીજા સાથે શેર કરતા. ભાઈ બહેનનો મસ્તીભર્યો અને પ્રેમાળ ક્ષણો જોયા પછી હવે ચલો જોઈએ માનસી અને બાના ક્યારેક આમળા જેવા ખાટા તો ક્યારેક મધ જેવા મીઠા અને ક્યારેક તો મરચા કરતા પણ તીખા તમતમ બોલી જાય એવી ક્ષણો. कल मैं कल आता हूँ. पक्का आएंगे ना? लेकिन तुम रो क्यों रहे हो? खुशी के आंसू है, आपके और उनके बीच में प्यार बढ़ने वाला है ना.